આજે આપણે સમજીશું કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ આ કન્ડિશન શું હોય છે એના વિશે. કોઈ પણ ફિમેલ છે એમને જો પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ હોય, સોનોગ્રાફી વાઇઝ આપણે જોઈએ તો પ્રેગ્નન્સી દેખાવા લાગી હોય અને કોઈ પણ કારણોસર પ્રેગ્નન્સી છે એ હેલ્ધી બાળકમાં તબદીલ કે ચેન્જ ન થઈ હોય તો આ ટાઈપની જે પ્રેગ્નન્સીનું કેલ્ક્યુલેશન હોય એને આપણે પ્રેગ્નન્સી લોસમાં કે અનહેલ્ધી પ્રેગ્નન્સીમાં ગણતા હોય છે. ઓલમોસ્ટ 60% ફિમેલ્સ એવા હોય છે કે જેને લાઈફમાં મિસકેરેજીસના ઇન્સિડન્ટ્સ બનેલા જ હોય છે, આઈધર ફર્સ્ટ પ્રેગ્નન્સી પહેલાં કે ફર્સ્ટ પ્રેગ્નન્સી પછી પણ. સો આપણે સમજીએ કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કેને કહેવાય. તો કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ મતલબ કે એક કરતાં વધારે વખત, 2 વખત, 3 વખત પ્રેગ્નન્સી કન્સીવ થઈ હોય, આપણે સોનોગ્રાફી વાઇઝ દેખાવા લાગી હોય અને એ પ્રેગ્નન્સી છે હેલ્ધીલી આગળ ન વધતી હોય, તો આ ઇન્સિડન્ટ્સ જો કોઈ પણ ફિમેલને 3 વખતથી વધારે હોય તો એને આપણે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કહેતા હોય છે. અને આવા કેસીસમાં આપણે ડિટેલમાં ડિપેન્ડિંગ અપોન જે ટાઈમે પ્રેગ્નન્સી લોસ થતી હોય છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂર પડતી હોય છે. હવે બાય બુક ડેફિનેશન જોઈએ તો પહેલાં આપણે એવું કહેતા કે 3 વખત પ્રેગ્નન્સી લોસ થાય તો જ આપણે રિપોર્ટ કરાવવા જોઈએ, પણ અત્યારના મોડર્ન ટાઈમમાં અને જે આપણે જોઈએ છીએ કે એન્ક્સિયસ હોય છે કપલ કન્સીવ થવામાં, તો એમાં આપણે 3 ટાઈમ લોસ સુધીની ક્રાઇટેરિયા ન રાખતા પેશન્ટની સેકન્ડ ટાઈમ પણ મિસ થયું હોય તો આપણે આ બધા ટાઈપના ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે. હવે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસમાં કેવા ઇન્વેસ્ટિગેશન કે શું તપાસણી કરવી જોઈએ એના વિશે આપણે આગળના વિડીયોઝમાં સમજીશું. થેન્ક યુ.